જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તમે 86ની વાત કરી, ત્યાંથી લઈને 24ની વાત કરું, ત્યારના ડિરેક્શનથી લઈને વાત કરું અત્યારના ડિરેક્શન સુધીમાં તમારા ડિરેક્શન ક્રાફ્ટમાં શું શું ચેન્જીસ આવ્યો? બહુ સોલિડ, ઘણા બધા. એટલે હજી બી હું ગ્રોઈંગ જ છું, હજી બી અધૂરો જ છું એવું ફિલિંગ થાય છે. ડિરેક્શનમાં તો ઘણા બધા ચેન્જીસ છે, પણ એક બેઝિક સ્ટોરી લાઈન એટલે એક બેઝિક ક્રાફ્ટ છે ને, બેઝિક ક્રાફ્ટ ઓફ ફિલ્મ મેકિંગ, ઓકે, એ થોડું પેલું શું કહેવાય મોડર્ન થતું જાય, પણ એનું ગ્રામર બદલાતું નથી. ગ્રામર ફિલ્મ મેકિંગનું ગ્રામર જે છે બેઝિક, એટલે આમાં શું છે કે આમ શોખથી કહી શકાય મોડર્ન ફિલ્મ મેકર તરીકે કે બધા ટેરેન્ટિનોથી ઇન્સ્પાયર થઈને ઇન્ડિયાના નવા મોડર્ન ફિલ્મ મેકર્સ જે છે, નામ નથી આપતો પણ ઘણા બધા એમ કે આઈ ડોન્ટ કન્સિડર ગ્રામર, ટુ હેલ વિથ ધ ગ્રામર ને આ બધું બોલે, મજા પડે સાંભળવાની, આપણને બહુ મજા પડે. પણ આવું નહીં, એ લોકો પણ શીખીને જ આવ્યા છે. દે ઓલ્સો ફોલોડ ગ્રામર, અને ગ્રામર તોડવાની, ફિલ્મ મેકિંગનું ગ્રામર તોડવાનો હક એને જ છે જેને ગ્રામરની ખબર છે. એટલે કવિતામાં પણ છંદ અને આ બધું જેને ખબર છે એને જ એ તોડવાનો હક છે. બાકી તમને આવડતું ના આવે ને તમે 2 ઠોક લખી કાઢો અને પછી એમ કહો કે હું એ બધામાં માનતો, હું તોડું છું શું તોડે તું? તને ક્યાં છંદ ખબર છે? વિચારો તોડે છો તારા. હા, તને કવિતાના જે માપણી હોય, જે એની જે પેલી એ હોય, બંધારણ હોય, એ બંધારણની મુખ્ય વ્યાખ્યા જો ખબર ના હોય અને પછી તોડી જ નાખ્યું છે, તો તોડી નાખ્યું ના કહેવાય, એ તમને નથી આવડતું એટલે તમે એવું છે. એટલે એ ગ્રામરમાં બહુ ફેર નથી પડ્યો, પણ હા મેકિંગમાં બહુ જ, કેમેરા બહુ બદલાઈ ગયા, પછી ટેકનોલોજી અપલિફ્ટમેન્ટને કારણે, ડિજિટલ આવવાને કારણે ડિરેક્ટર્સને કમ્ફર્ટેબલ ફિલિંગ બહુ થાય છે, બહુ જ મજા પડે છે હવેની ફિલ્મ. ઓફકોર્સ એ જમાનામાં જ્યારે મારી પહેલી 2 ફિલ્મો આવી 1999 અને 2004માં, એટલે એ વખતે 35mm શૂટ કરતા હતા. રો સ્ટોકમાં, કોડાકના રો સ્ટોકમાં શૂટ કરવાનું, લેબોરેટરીમાં જવાનું ફિલ્મ સિટીના, એટલે આખું જ્યાં મોટી ફિલ્મો, સુભાષ ઘાઈની ફિલ્મો થતી હોય કે રાજ કપૂરની થતી હોય, એ ત્યાં આપણી ફિલ્મ પણ થાય અને પ્રોસેસ થાય, અને એ શૂટિંગમાંથી એ રો સ્ટોક ત્યાં મોકલવાનો, શૂટ કરેલો, અને પછી ત્યાંથી રિઝલ્ટ આવે એના ફોનની રાહ જોવાની કે બધું ઓકે છે એમ, કારણ કે ધોયા પછી રીટેક ને એને બાબતે હા, એ જ તો કહું છું. તો એ તો દેટ ઇઝ એ ટ્રેનિંગને કારણે જ બાદશાહ રહેવાય. અમારા ક્ષેત્રમાં બાદશાહ રહેવાનું મુખ્ય કારણ જ એ છે. એ ટ્રેનિંગ છે સાહેબ, એ ટ્રેનિંગ છે. કારણ કે એ કોન્ફિડન્સ સાથે કેમેરા, સિનેમેટોગ્રાફરનું કોન્ફિડન્સ, ત્યારે તો મોનિટર નહોતા અમારી પાસે 1999માં બી, ઇવન 2004માં પણ મેં મોનિટર વગર જ ફિલ્મ કરી છે, મોનિટર જ નહીં. એટલે શું કે કેમેરો તો 35mm તો આખું બ્લેક કરીને શૂટ કરતા હોય, આખું બધું સિનેમેટોગ્રાફર પર જ હોય. એટલે રિહર્સલ પહેલાં ફ્રેમ જોવાની, પછી ઇન્સ્ટ્રક્શન્સ આપવાની કે અહીંયાથી આ ટ્રોલી, અહીંયાથી આ જે વસ્તુ છે એ એક્ઝેક્ટલી થાય તો લેન્સ ઉપર પણ તમારું, કેમેરા ઉપર પણ ધ્યાન રહે ને એક્ટર પર પણ ધ્યાન રહે, કોઈ ભૂલ નથી કરતું ને એમ, વિધાઉટ મોનિટર શૂટ કરવાનું.